મહાદેવ કી જય. જય મમ્મી બધા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને કંદકેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમઃ. તો ચલો આપણે મોર્નિંગમાં કચરો વાળી રહ્યા છે. વેદુભાઈનું ટિફિન રેડી થઈ ગયું છે. બેગની ટિફિન બેગમાં મૂકી દીધું છે અને વેદુભાઈને બતાવીએ છીએ આપણે. ચલો ગુડ મોર્નિંગ કરાવીએ આપણે વેદુભાઈ. ગુડ મોર્નિંગ. મસ્ત મજાનો ભગવાનનો ચાલો કરી દીધો છે. સ્વામિનારાયણ ભગવાનનો જય સ્વામિનારાયણ. ઓકે ચલો આજે છે મંગળવાર, તો મંગળવારનો શ્લોક વેદુભાઈ બોલશે. હનુમાન દાદાનો પેલો નહીં. ઓમ નમો હનુમંતે ભય ભજનાય સુખમ પુરુપટ સ્વાહા. બોલો. ઓમ નમો હનુમંતે. ઓકે વેદુભાઈ ભૂલી ગયા છે શ્લોક. રોજ જેવા બોલવાનું છે તારે. બોલ ચાલ ચાલ. થોડું જોરથી બોલવાનું, અમારા ગાઈસને સંભળાય. બરોબર? ઓકે હા. હર મહાદેવ. ઓકે તો જો આપણે કચરો વાળી રહ્યા છે. વેદુભાઈ રેડી થઈ ગયા છે. પાણી બોટલ બહારનું વાતાવરણ બતાવીએ અને આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવીએ. જય સ્વામિનારાયણ ભગવાન. વેદુના સાયકલ ઉપર મૂકવા જાય છે એના પપ્પા. હેલો દોસ્તો, તો જો આજે આ બધું સાફ કર્યું. ખોટા મોટા એસી સાફ કરવાનું હતું તે હજુ પંખા લૂસવાના બાકી છે, પણ આ બધું સાફ કર્યું. 1.5 મહિનો જેવું થાય એટલે અમે સાફ કરી દઈએ છીએ. તો અહીંયા લૂસિયા લે છે. પછી આ ફોટા લગાવી દઈએ આપણે. આજે આપણે છેલ્લું સાફ સફાઈ છે નીચે ઘર સાફ કરવાની. પછી તો ફ્રી જેવું છે. તો 1.5 મહિના જેવું થઈ ગયું. તો આપણે ઘર સાફ કરે. વેડિંગ વેકેશન પછી વિચાર કરી બધા ઘર સાફ કરી દીધું. કેટલી સેપટ નીકળી ના એસીમાંથી નીકળી એમ. તો તમે મને શું હમણાં કહેતા હતા, તું ઘર સાફ કરવા કાઢું છે અઠવાડિયાથી, તો એમાં તો કે બ્લોગે નહીં બનાવતે. ઘર સાફ કરવા કાઢી એ તો હું લૂછી દઉં છું. ઉપરનો પટ્ટો લૂસી કાઢે પેલો. હે પેલા ગણપતિ બી લૂસી કાઢે છેલ્લા. લૂસી કાઢે તો લાવો કામ કરાવ્યું શું નહીં કરી ઘણી વિધિમાં રૂમ સાફ કરવાની. જો ટીવી જોતો તો ટીવી ના જોવા દેતું. રૂમ સાફ કરાવે બધું સાફ કરાવડાવ્યું. પછી બધા બનાવડાવ્યા. રોડ ઉપર ઘર છે તો પછી શું કરવાનું? જમવા ટાઈમે મળીએ. ચલો સ્ટાર્ટ. બોલો. આવી જાઓ જબ્બા. ચણા મેથીનું વટાણ બધા હાઈ કરી દો. હાઈ કરી દો. વેદુભાઈ અમારા આવી ગયા છે. વેદુભાઈ અને બધું સાફ કરે છે. હવે સરખું મૂકજો ત્યાં વેદુભાઈ. હા ને બધું સાફ કર્યું. આ ઘોડો પડેલો દેખાતો નથી તને? પંખા સાફ કર્યા. આ પંખો નતો હવા હાલતો એ સાફ કર્યો. થઈ ગયો હવા હાલતો. જો ચાલુ કર. ચાલુ કર. કર તો ખરા. હાલ સાફ કર્યો એટલે જો આમ. તો આ એસી સાફ કર્યું ઠંડી હવા માટે. આમ હરખી જ ના કાઢ. તૂટી જાય. અને પેલો નવો ખાટલો કાલ લાવ્યા છે એને પેલી બાજુ મૂકવાનું છે, પણ હું સાફ કરતી એટલે કોથરીને પેક કરી દીધો. રે ને ભાઈ મૂક. અહીં આપણે મૂકીને ના વેદુ
વેદુ અમારા ભાઈ આવે ને એટલે કામ વધારે મસ્તી કરે. એ આવીને સ્કૂલમાંથી આવીને કપડાં બપડા ના બદલે. હજુ હું આ કપડાનો ઢગલો લઈને દઈશું વારવા માટે ને જો. જા ચાલ ફટાફટ. એ આમ આવજો, આપણે એસી ચાલુ કરી દો. ભલે એ રૂમમાં ફરતો રહ્યો, એના કપડાં બપડા નહીં બદલવા, એટલે આપણે એસી ચાલુ કરી દેજો આ રૂમમાં. ઠંડી હવા એ પેલા રૂમમાં રહેશે. આઈને બધું પેલું એ કરે છે. તો ચલો આપણે કપડાં બપડા વાર દઈએ, પછી મળીએ થોડી વાર આરામ કરીને સાંજે. તો અહીંયા ગરમ ગરમ ચા બની રહી છે ને વેદુના પપ્પા જમીન ગયા છે. તો ભાખરી અને આજે પુલાવ લાવ્યા છે બહારથી. બતાવજો ચીઝ પુલાવ. ચીઝ પુલાવ છે ને ગરમ ગરમ ભાખરી. તો વેદુભાઈ તો ચલો જમવા. અહીંયા અમે લોકો જમવા બેસી ગયા છે. વાગી ગયા છે 8:05. તો વેદુભાઈ આવશે તો 9:30 વાગે. તો જમી મમ્મી બધા થઈ ગઈ. પછી વેદુભાઈને લેવા જવાનું છે 9 વાગે. તો ચલો તમે બી અમારી જોડે પુલાવ જમવા. ચીઝ પુલાવ ચલો અને ગરમ ગરમ ચા. આજ સાથેનો આજનો અમારો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો. તો ચલો હવે જ્યુસ પીવા અને ઊંઘવા. ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું આપણે.